ગીર સોમનાથમાં ઉના અને ગીર ગઢડા છે તે સિંહોનું બીજું ઘર બન્યું છે। અવારનવાર અહીં સિંહો આવી ચડવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ઉના અને ગીર ગઢડા હવે સિંહોનું બીજું ઘર છે તે બની રહ્યું છે। ઉનાના પાતાપુરમાં 10 દિવસમાં 8 વખત સિંહો આવ્યાની આ ઘટના સામે આવી છે, જ્યાં સિંહો ગામમાં પશુઓનો શિકાર કરી અને જે મિજબાની છે તે માણતા હોય છે, જેના કારણે ગામના લોકોમાં ડરનો માહોલ છે। ગતરોજ ગામના ફાર્મમાં એક સિંહ આવી ચડ્યો હતો, જેના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે। 3 મિત્રો ફાર્મમાં હિંચકે ઝૂલતા હતા ત્યારે જ આ સિંહ આવી ચડતા જે લોકો છે તેનામાં ડરનો માહોલ જોવા મળ્યો છે। સંવાદદાતા કાર્તિક વાજા ફોનલાઈન પર જોડાયા છે। જે કાર્તિક, હાલ ઉના અને ગીર ગઢડામાં સિંહોનું બીજું ઘર બની ગયું હોય તેવી ઘટના સામે આવે છે। દરરોજ અહીં સિંહો આવી ચડવાની ઘટનાઓ બને છે, શું વિગતો? રોનક, વાત કરીએ તો સિંહોને છે તે સિંહ અને દીપડા છે તે રેવન્યુ વિસ્તારમાં અવારનવાર આવી ચડતા હોય છે। ત્યારે ગઈકાલે ગીર ગઢડાના પાતાપર ગામમાં છે તે એક સિંહ આવી ગયેલો હતો, ત્યારે લોકો છે તે ગરમીને લઈને બહાર બેઠા હોય ત્યારે ઓચિતાનો સિંહ આવી ગયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે લોકો દ્વારા પર માંગ ઉઠવામાં પામેલી છે કે જે વન્ય પ્રાણી છે તેને જંગલ બાજુ લઈ જાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ કાર્તિક, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે સિંહો ગામમાં પશુઓનું જે શિકાર કરતા હોય છે ને સાથે લોકોમાં પણ જે સિંહોના દ્રશ્યો જોઈ અને સિંહોને જોઈ ક્યાંય ને ક્યાંય ડરનો માહોલ જોવા મળે છે। ત્યારે ગતરોજ ફાર્મમાં એક સિંહ આવી ચડ્યો હતો, તેના કારણે 3 મિત્રો જે ફાર્મમાં હિંચકે ઝૂલતા હતા તેઓ ક્યાંય ને ક્યાંય ગભરાઈ ગયા હતા અને આમ તેમ ભાગવા લાગ્યા હતા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અચાનક સિંહ આવી જતા લોકો છે તેમના શ્વાસ છે તે તાળવે છૂટી જતા હોય છે। 3 મિત્રોએ બૂમોબૂમ પાડતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારે સદભાગ્યપૂર્ણ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સંપૂર્ણ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે। અનેકવાર આ વિસ્તારોમાં સિંહ આવી ચડવાની જે ઘટનાઓ બનતી હોય છે ને સિંહો પશુનું મારણ પણ કરે છે, જેના કારણે હવે સ્થાનિકો છે તે સિંહોના જે વિસ્તાર છે તેને સીમિત કરવાની માંગ કરી રહ્યા છે। સાથે જ ગામના લોકો પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। રાત્રિ દરમિયાન સિંહો આવવાની ઘટનામાં વધારો થતા ગામના લોકો હવે રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે। ત્યારે ઉનાના પાતાપુરમાં 10 દિવસમાં 8 વખત સિંહ આવ્યાની ઘટના સામે આવી છે। ત્યારે સિંહો ગામમાં પશુઓનું મારણ કરી અને તેમની મિજબાની છે તે માણતા હોય છે। ત્યારે ગતરોજ પણ આવી જ ઘટના બની છે, જેમાં એક ફાર્મમાં સિંહ છે તે આવી ચડ્યો હતો। 3 મિત્રો જ્યારે ફાર્મમાં હિંચકે ઝૂલતા હતા ત્યારે સિંહ આવ્યો હતો, તેના સીસીટીવી છે તે સામે આવ્યા છે।